છતાંય આ પહોળાવને એમ થયું કે હવે તો આપણા બાપની બહુ ગઈ અને થોડી રહી છે. એની બહુ ગઈ અને થોડી રહી, એની બહુ ગઈ થોડી રહી, મારા બાપ કે ગાય ગીરી મારા બાપ બસું નહીં. બાપની ઈચ્છા કે આપણને તો કદાચ વર્ષે 2 વર્ષે 5 વર્ષે આપણને તો દર્શન થાય, પણ આ કાયા માયાના દેહુના કાંઈ પરોહા નથી. અમારે સિદ્ધિ બાબા ભુવા શરીરને ઢાંકડી દઈ એક તેજ કરી આ જમવા આવી છે. દિવ્ય બોલી માની દીધી કે બેટા મારા કામ કર્યા પેલા તે મારી માનતા દીધી. તમને જો આટલો હરખ હોય, મને મેઘાની દીવીની, મને હોચીડાની દીવીની, મને નાણીની દીવીની, મને કેમ હરખ ન થાય બેટા? કદાચ તમારા ધાયરા તો કરું, જગત ની માલિકા કદાચ જો જગત જોવે એક દીજો એવો દી નો ઉગાડી દઉં. હરિયાણાની જગ્યા નહીં પણ આખું જગત જોવે, પેલા જગતમાં જેનું કોઈ ન હોય ને એની દીવી એનો ધણી થાય હો. એક દી બેટા જગત જોવે જો એવું અંજવારું ન કરું ને, તેથી મને દેવલા હોચીડાની દીવીની, મને બાપ નાણીની દીવીની મને ખોટ લાગી. દેવી જમાડવી, દેવી પૂજવી, દેવીને મુઠ્ઠી ગણું તો દેવો. સમજો માણસોએ તો અહીંયા લગી કીધું છે, શોખની દેવી પૂજાયેલી, શોખના ભુવા ખવાય નહીં, શોખના પટિયાર ખવાય, શોખના જોશી થવાય નહીં, મારી નાક પડની કોઈ દી દેવી પૂજાય નહીં, જબરાય નું કોઈ દી ધર્મ પૂજાય નહીં. એ આ પગથિયું સડીને એટલે રાગ બની જવું પડે, ભિખારી બની જવું પડે એની પાસે. ગમે એવા સહી તારી પાસે તો રાગ છે, ભિખારી છે. ભલા માણા આની પાસે જે રાગ બન્યા છે ને, દીવી પાસે જે ગરીબ બન્યા છે ને, એ દિવ્ય જગતમાં એને અમીર કરી દીધા છે. દીવી પાસે રાગ બને ને, દીવી કોઈ દી જગત પાસે એને રાગ બનવા નથી. પણ ભાઈ દીવી ને ગરીબી વાલી, દીવી ને ગરીબી વાલી અને અમીરી વાલી. ભાઈ આ જગ્યા માથે મારા બાપ મેઘા, મારી માં લક્ષ્મી, મારા બાપ મેઘા એક ના સાથ
સારનો કદાચ 52 વીઘાનો બગીચો મારા બાપ હોચડાની દીકરી બની આ ફૂલવાલી મેઘા દાદાના સાર એમાં અમારે જીવા બાપા જીવા દાદાના દીકરા બસુ દાદા કોઈ જાજો ટાઈમ નથી થયો ભાઈ બધી 4-5 પેઢી થઈ છે નાના છોકરાઓથી ઘણો કેમ કે સીધી બાબા ભુવા હયાત છે સીધી બચું જીવા મેઘા જાજો સમય નથી થયો हमने जे हमारे श्रवण भाई बोले हम यहाँ बात करता था कि भाई अतारे तो हव माथे मानी दया खावा बटको रोटलो मरे से रोटलो आईसलो दीधो जगत में दीवी ओळखाण करावी पण आ जग्या माथे समय એટલી એવો હતો ને हमारे मेघा बाबा घरे थी नहीं लक्ष्मी में आता अने हमारे बसु दादा जेमना घरे थी पण दोहरणी एनु नाम लक्ष्मी आ पहुड़ा हाटू ભલે ગમે એવું સુખ મળે માથેથી ગયેલું દુઃખ છે ને કોઈ ભૂલાય અને દુઃખ જ્યાં લગી યાદ રાખો ને દીવી કોઈ દી તમારા ભાગલેથી જાય નહીં ભલે અહીંયા ગામના ભાઈઓનો ઓથ છે અહીંયા હવ આવીને બેઠા છે ભરતભાઈ થોડું ઓછું તો લાગે હો થોડું એમ તો થાય દીવી સામે ઓળખો તો થાય મળે મનુષ્ય જીયાનું મરસ જીયાલા બસલાનું કોઈ નથી મેરી દીવી મન કોઈ નથી જોયે રે મારા બાપ મેઘલાની દીવી મારા બાપ ઉઠી आवा को गरीब हो गई नहीं माया जो मिलती हो
ભલામણા ગમે એવા હોય પણ મળે આજે આમ જો સીધીઓ સીધીના પહોળા ગોતારા છે એકલ છે એની માયા દિલી સની માયા દિલી એને લુકાવતી નહીં જગત ને રાજી કરાવતી નહીં જગત ને રાજી કરાવતી આપણે તો ધર્મ છે આ ખાઈને રાજી નો થાય એના પહોળાવને ખવડાવને રાજી થાય મારી વસ્તીના કદાચ હૈયાની માલિકમાં વેદના પડી હોય ને જગતને ખબર હોય કે ન હોય પણ મને મેઘલાની દેવીને મને ખબર છે અને એક દી બેઠા છો માલિકા પિતા જોવાનું થાય અને કદાચ જો તારો જગદુશા શેઠિયો ન બની જાવ અને જો હાસા હીરા મોતીની જો કહાની ન દઈ દઉં અને એકની બધી વસ્તીના જો ઓરતા જો પૂરા ન કરી દઉં ને કદી મને દેવલા વધીને દીવીને મને મેં ગયેલી દીવીને ખોજ લાગે અમારે સિદ્ધિ બાપાના 3 દીકરા અમારે ભાઈ અમને વાત કરતા હતા ને શું નામ તમારું દીપકભાઈ મને કે ભરતભાઈ દેવીના દર્શન કરવાની અમારી માને બહુ હામ હતી ખરેખર જવાના હજી 8-10 મહિનાનું ટાઈમ થયું છે જાજો સમય નથી થયો વાત કરી મને કે ભાઈ સેલા સુઆસા લગી એને વો હતો મારા બાપ વસુલી તેરી નો હતો અમારે ગૌરીમાં સેલા સુઆસે દીવીને ભલામણ કરી હૈસી મારા બાપ બસુલી દીવીને મારા બાપ મેં ગાયલી દીવીને ભલામણ કરી હૈસી માસને એને ઉપાધિ થાય મારી નાય ચરબ દેનારી જનતા હોય ને કદાચ એના પહોળા ગમે એવડા હોય પણ એને કદાચ શેની વેળાએ પૂછો ને માં તમને શું કાણાવેણ છે શું ઉપાધિ છે સુરેશભાઈ શેની વેળાએ ઈ જ કે મને મારી ઉપાધિ નથી મારે તો હવે જાવું છે મને ઉપાધિ મારા સરવણિયાની મારા દીપકિયાની મારા કાંતિયાની એની ઉપાધિ મરી ના એટલે કીધું છે કે મોઢે બોલું માતા હાસે નાનપણ સાંભળે મોઢે બોલું માતા હાસે નાનપણ સાંભળે પછી મોટો ઘણી મજા મને કડવી લાગે કાગડા ભલા માણસો કવિએ તો ન્યા લગી કીધું છે મોજે નાયડું માંડ્યું ને જમ જલાફા ખાય તોય એને સોરુડાની ચિંતા થાય માને કેમ વિહરવી કાગડા ભાઈ ભાઈ કેનારા જગતમાં મળે બાપ કેનારા મળે કાકા કેનારા મળે
પણ કદાચ એને ઘરે જાઓ અને ઉમરામાંથી અવાજ આવે, મારો સરવણીયો આવ્યો, મારો દીપકીયો આવ્યો, મારો કાંતિયો આવ્યો, આ એનો તુકારો મીઠો લાગે. હો માં, એ તુકારો દેનારી મારી જનેતા નથી. માણસો માની તો જેટલી વાતો કરી ને એટલી ઓછી પડે. ભરતુઆ કવિએ કીધું છે ને, તારી યાદ આવે મારા એ પાપને પાણી પડાવે. તારી યાદ આવે મારા એ પાપને પાણી પડાવે. હે મારી જન્મની દેનારી માં, મન તારી પોતે ખાધું ન હોય ને એના પહોળાવને ખવડાવીને મોટા થઈ જાવ. પોતે ભૂખી દે અને એના બસરાવને ખવડાવે, ધાવણ ધવડાવે અને મોટા કર્યા હોય. માને કેમ ભૂલવું? હૈયું રે હે માળો માતું દયાનો મીઠો, ઓમી વરસે આખડીમાં વરસે યસાડી જો. જગત આખું તોલું જગત આખું તોલું તોલું એ મામા જગત આખું તોલું પણ મારી જનેતાની તોલે કોઈ ના આવે. જો મારી જન્મની એ દેખનારી મન તારી ઈ માં એક જન્મ દેનારી જનેતા હોય અને તમારા મારા આપણા કળની દેવી એની માં કહેવાય. એટલે આ જન્મ દેનારી જનેતા હોય 25 વરા 50 વરા 100 વરા તો જાતિની પણ આ કોઈ નથી જાતી. મારે ગૌરીમાનો આત્મા રાજી થતો હોય છે. તમને એમ છે કે અહીંયા નથી, એનો આત્મા જોતો હોય, એનો આત્મા અત્યારે દીવી હામો હોય. મારા બાપ બસુની દીવી કહેતી ડોહરણી, અરે મારા પાયખું વિનાના મારા પોટા, મારા પાયખું વિનાના પોટા, મારા બા ઓધી લઈ દીવી, મારા બા દેવલાની દીવી હામો એનો તાર ઈ હોય. ભલે મારા પૌડા કાસલીમાં કણક લઈને તું જમાડવા આવ્યા છે. હવા રૂપિયાનું તેલ, હવા રૂપિયાની ઘૂઘરી, મારા બાપ મેઘાની દીવી, મારા દાદા બસુના માંડ્યા મોટાની દીવી, આ જગ્યા માથે તને જમાડવા આવ્યા છે. પણ મને મારા પૌડા નો